અત્યારે હું છું ભાઈ કોડીનારની અંદર અને હું આવ્યો છું ડિવાઇન ડેઝર્ટની અંદર. અહીંયાની મિત્રો વાત કરવામાં આવે ને અહીંયા ચોકલેટ વફલ માત્ર ને માત્ર 50 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને ચોકલેટ વફલનો અઢળક ખજાનો ભાઈ પાસે છે. સાથે સાથે અહીંયા મિલ્ક શેક, કોરિયન આઈસ્ક્રીમ અને થીક શેક પણ બધી જ વેરાયટીમાં મળી રહેવાના છે. અને હા ભાઈ, અહીંયા વફલ બનાવવાનો ભાઈને પૂરેપૂરો એક્સપિરિયન્સ અને અનુભવ પણ છે. गांव की मौज सब्सक्राइब. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને હાજર છું. અત્યારે હું છું કોડીનારની અંદર અને હું આવ્યો છું ડિવાઇન ડેઝર્ટની અંદર. અહીંયાની ખાસ વાત કરવામાં આવે ને તો અહીંયા માત્ર ને માત્ર 50 રૂપિયાની અંદર વફલ સ્ટાર્ટ થાય છે. સાથે સાથે અહીંયા થીક શેક મળે છે, કોરિયન આઈસ્ક્રીમ મળે છે, મિલ્ક શેક મળે છે. બધું જ ભાઈ એકદમ અલગ ન્યૂ સેટઅપ લઈને આવ્યા છીએ કોડીનારની જનતા માટે. આવું ગીર સોમનાથ જિલ્લામાં લગભગ ક્યાંય નથી કોરિયન આઈસ્ક્રીમનું સેટઅપ. અને એટલું સસ્તું મિત્રો મળી જવાનું છે ને તમને ડેઝર્ટ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમે ચોકલેટ લવર હોય ને તો આ વિડીયો તમારા ચોકલેટ લવર મિત્રોને શેર કરી દો, જેથી કરીને એ પણ આ જગ્યાની મુલાકાત લઈ શકે. હવે વધારે રાહ નથી જોવરાવાની, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આવો અંદર અને ભાઈ સાથે બધી ડિટેલ અને બધી માહિતી અપાવું. તો મિત્રો અત્યારે આપણી સાથે છે અહીંયાના ઓનર ભાઈ, પોતે સેપાઈ છે ને અહીંયાના ઓનર છે. સાહેબ પહેલા તમારું નામ કહી દો. મારું નામ શાનવાઝ વેલીની છે. બરાબર. અને આપણે પહેલા અમદાવાદમાં પહેલા કામ કરતા હતા આપણે. બરાબર. હવે આપણે અહીંયાથી કોડીનારમાં આવેલા છીએ. ગીર સોમનાથ લેવલે ફર્સ્ટ ટાઈમ છે આપણે. બરાબર. જેમાં વફલ્સ ઓલ ઓવર વફલ્સ મળી જશે. જે તમે પ્રોફેશનલ ટાઈપની તમે વફલ્સ ખાવા માંગો છો તો એકવાર ડિવાઇન ડેઝર્ટમાં મુલાકાત લો. બીજું છે આપણી પાસે કોરિયન આઈસ્ક્રીમ પણ એની સાથે સાથે. કોરિયન આઈસ્ક્રીમમાં અઢળક વેરાયટીઝ છે આપણી પાસે, બહુ બધી. એની સાથે સાથે મિલ્ક શેક છે, થીક શેક છે, કોલ્ડ કોફી છે, મોકા છે, કોકો છે, એવું ઘણું બધું વેરાયટીઝ છે. એની સાથે આપણે 2 દિવસની અંદર, ટૂંક જ સમયની અંદર આપણે હોકો આઈસ્ક્રીમ પણ લાવી રહ્યા છીએ, જેમાં તમને બહુ બધી વેરાયટીઝ મળવાની છે. બરાબર. તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરો ને ટેસ્ટ કરો અમારું, પછી કહેજો કે કેવું લાગ્યું. આપણી જે વફલ છે એ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય? આપણી ઓનલી 50 રૂપિયાથી વફલ સ્ટાર્ટ બરાબર. થઈ. આટલું સસ્તું કઈ રીતે? એવું છે કે આપણું એક નાનું એવું ટાઉન છે કોડીનાર સિટી. બરાબર. આપણું કે અમદાવાદ કે રાજકોટ નથી કે અહીંયા આપણે એટલું બધી મોંઘું વધારે રાખી શકીએ. ઓકે, એના માટે. અને અહીંયા કોઈને આવવું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? આપણું એક્ઝેક્ટ લોકેશન છે સુગર ફેક્ટરી રોડ, વેરાવળ હાઈવે, કોડીનાર ને સનશાઇનની સામે એક્ઝેક્ટ. અને આપણો સમય શું છે? આપણો સમય 12 વાગ્યા બપોરેથી સ્ટાર્ટિંગ થશે, રાત્રે 1:30 વાગ્યા સુધી આવી શકે છે. બરાબર. આશા રાખીએ છીએ કે તમને માહિતી મળી ગઈ છે. આગળ તમને વફલ પણ આપણે બતાવીએ. હવે આપણે સ્ટીક વફલ્સ બનાવીએ છીએ. બરાબર. આ કઈ છે? પોપ્ટિકલ્સ. પોપ્ટિકલ્સ. હવે આ ત્રીજું શેપ છે, તે રાઉન્ડ શેપ છે. એટલે કોઈ પણ ગ્રાહકને ત્રણમાંથી કોઈ પણ એક શેપ મળી કોઈ જાય. પણ ચૂઝ કરી શકે છે. બરાબર. જો ભાઈ અહીંયા મસ્ત મજાની એક સાથે 4 વફલ બનાવી રહી છે. એક સાથે ભાઈ 4નું સેટઅપ છે અહીંયા અને મસ્ત મજાની સ્ટીક વફલ બની રહી છે, જોઈ શકો છો તમે. આપણી વફલ્સ રેડી છે. બરાબર. અને પહેલાં આપણે કટિંગ કરી નાખશું. ચાલો હવે એને આપણે ચોકલેટથી ડીપ કરીશું. બરાબર. ચોકલેટ પર આપણે સારું જ વાપરવાનું. અરે મોઢેથી બીજું કોઈ વેરાયટી વાપરવાની થતી જ નથી બરાબર. ને મોઢેથી ઉપર કોઈ ચોકલેટ જ નથી. આ વ્હાઈટ ચોકલેટ. આ વ્હાઈટ ચોકલેટ છે, આ ડાર્ક ચોકલેટ. ત્રણે ત્રણ ચોકલેટ આવી જશે. ત્રણ ચોકલેટ. આ નાની ત્રિપલ price ચોકલેટ શું છે આપણે? આ ખાલી 70 રૂપિયા. આ 70 રૂપિયા. ચોકો ચિપ્સનું, આ વ્હાઈટ ચોકો ચિપ્સ, આ ડાર્ક ચોકો ચિપ્સ વિથ ઉપરથી ટોપિંગ માટે કાજુ. ઓકે. આપણી ડાર્ક એન્ડ વ્હાઈટ ડિલાઇટ. આ પોપ શેપમાં આવશે.
આના ઉપર વ્હાઈટનું ટોપિંગ આવી જશે. બરાબર. ખાલી એક વખત ખાવા તો આવો, ખાલી ખુશ થઈ જશે તમે. એટલે કે ચોકલેટ લવરને તો જલસા જ પડી અરે જાય. કંઈ ઘટે નહીં બાપુ. આપણે કોરિયન આઈસ્ક્રીમ બનાવી છે સ્ટ્રોબેરી ફ્લેવરમાં. ઓકે, આ જો સ્ટ્રોબેરી ફ્લેવરમાં કોરિયન આઈસ્ક્રીમ કોડીનારમાં પહેલી વાર ગયો, ગીર સોમનાથમાં પહેલી વાર જો. આની પ્રાઇસ શું રાખેલી છે આપણે? આપણે 60 રૂપિયાથી આ આઈસ્ક્રીમ ચાલુ થશે કોરિયન આઈસ્ક્રીમ. બરાબર. આ ચોકલેટ. આ ઉપરથી ચોકલેટનું ટોપિંગ થઈ જશે. બરાબર. ઉપરથી ગાર્નિશિંગ થશે. ચોકલેટની ઉપરથી સિરપ થશે. બસ આ ચોકલેટનું બીજું એક્સ્ટ્રા ટોપિંગ. ચોકલેટથી લબાલબ. જો અત્યારે મિત્રો અહીંયા ભાઈ મસ્ત મજાનું ખાઈને બેઠા છે. કેમ છે ભાઈ? શું નામ છે આપણું? ઉમંગ વંશ. ઉમંગભાઈ. શું લીધું આપણે? સારું છે, બધી મસ્ત છે ચોકલેટ ને બધાને. બરાબર. ચોકલેટ લવરને આવવું જોઈએ કે હા આવું છે, વફલ કેવી લાગી? મસ્ત. મસ્ત. સાહેબ પાર્સલ લેવા આવ્યા છે? 10 અલગ અલગ વેરાયટીની લેવા આવ્યા છીએ અને કોડીનારની બાજુમાં નજીક પ્રાંચી ગામ છે, પ્રાંચી તીર્થ, ત્યાંથી આવીએ છીએ. બરાબર. જ્યારે આમનું ઓપનિંગ હતું ત્યારે અમે આવેલા હતા, ત્યારે અમને બહુ સારું લાગ્યું હતું. તો ત્યારે અમે ટેસ્ટ કરવા પૂરતા આવ્યા હતા, પણ આજે અમે ક્વોન્ટિટીમાં લેવા આવ્યા છીએ. એટલે સ્પેશિયલ વફલ જ લેવા આવ્યા છે? સ્પેશિયલ વફલ લેવા જ આવ્યા છીએ. બહુ સારી છે ટેસ્ટ વાઇઝ. અને નાવ આજે હું કોઈ દિવસ આ વસ્તુ જમતો નથી, પણ છોકરાઓએ કીધું કે ભાઈ એક વખત ટ્રાય કરો, એની માટે થઈને હું પોતે અહીંયા ટ્રાય કરવા આવ્યો છું. સ્પેશિયલી પ્રાંચીથી અહીંયા આવ્યા છીએ. એટલે જોઈએ હવે ટેસ્ટ કરીને સારા એવા રિવ્યૂ આપવામાં આવશે. થેન્ક યુ સર. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો આપણે આપણી 3 ડેઝર્ટ એમ લોકોના આપણે ટેસ્ટ કર્યા છે. 2 પ્રકારની વફલ છે ને એક આપણે આ કોરિયન આઈસ્ક્રીમ છે, જે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ ક્યાંય નહીં હોય. કોડીનારમાં તો ક્યાંય છે જ નહીં ને આ વફલ પણ સાહેબ કોડીનારની અંદર કોઈ જગ્યાએ છે નહીં. તો હવે ટેસ્ટ કરીને તમને જણાવી દઈએ. ઉપરથી મસ્ત મજાની જો ચોકલેટની ટોપિંગ બાય કરી દીધી છે અને એકદમ ચોકલેટથી લબાલબ છે. હાલાંકि આ તમને જો અહીંયા દેખાય છે, અમે રીલ માટે થઈને લઈ લીધું છે. આપણું ઇન્સ્ટાગ્રામની અંદર પણ પેજ છે, જે તમારી સ્ક્રીન ઉપર લખાઈને આવતું હશે. હજી સુધી ફોલો ન કર્યું હોય તો એને પણ ફોલો કરી દેજો. તો હવે ટેસ્ટ કરીને તમને જણાવું. એટલે કે શૂટિંગની વજહ છે થોડીક, બાકી એકદમ ક્રીમી એકદમ સ્ટ્રોબેરીની અંદર મસ્ત મજાનો ફ્લેવર છે. સાથે સાથે આની વાત કરવામાં આવે વફલ, તો એનો ટેસ્ટ પણ એકદમ જોરદાર છે. અને જો આ વફલ છે, આની કિંમત માત્ર ને માત્ર 60 રૂપિયા છે. હું તમને કહું છું ને, હું કહું છું ચોકલેટ લવર હતો ને ઘરમાં બેસ્ટ જગ્યા છે. એક વખત ભાઈની મુલાકાત લો તમે, એક વખત ભાઈની મુલાકાત લો. જો તમે આવી વસ્તુ ક્યારેય ટ્રાય નહીં કરી હોય અને મસ્ત મજાની વસ્તુઓ અલગ અલગ તમને ડેઝર્ટની અંદર ટ્રાય કરવા મળી જશે. સ્ક્રીન ઉપર ભાઈનું એડ્રેસ, લોકેશન અને નંબર આવતો હશે. ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ને જો તમે કોડીનારના હોવ અથવા કોડીનાર આવતા હોય તો એક વખત મુલાકાત કરતા જજો. અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ.